માંડવી મત વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ અને પ્રાંત અધિકારી દ્વારા લોકોને ફરજ સમજી વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરાઈ। આવતીકાલે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને યોજાનાર મતદાન અનુસંધાને લોકોને વધુમાં વધુ મતદાન કરી પોતાની રાષ્ટ્રીય ફરજ બજાવવા માંડવી વિસ્તાર ચૂંટણી ઇન્ચાર્જ અને પ્રાંત અધિકારી ચેતન મિશણે અનુરોધ કર્યો હતો। માંડવી વિસ્તારના પ્રાંત અધિકારી શ્રી ચેતન મિશન દ્વારા આવતીકાલે લોકોને મતદાન પોતાની ફરજ છે તેમ સમજીને વધુમાં વધુ મતદાન કરવા માટે અનુરોધ કરાયો હતો। માંડવી તાલુકામાં મતદાન પ્રક્રિયા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે। દરેક બૂથ પર કર્મચારીઓ મતદાન માટેની સામગ્રી સાથે પહોંચી ગયા છે અને તમામ મતદાન મથકો પર સલામતી વ્યવસ્થા ગોઠવીને નિષ્પક્ષ મતદાન થઈ શકે તે માટે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તેમણે જણાવ્યું હતું કે નમસ્કાર, હું માંડવી વિધાનસભા મત વિસ્તારના એઆરઓ અને પ્રાંત અધિકારી મુન્દ્રા ચેતન મિશન લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જે આવતીકાલે એટલે કે તારીખ 7/5/2024ના રોજ જે મતદાન યોજવાનું છે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે અમારે અહીંયા ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી દરેક પોલિંગ સ્ટાફ જે છે મતદાનના દિવસે મતદાન મથક પર રહેવાના છે તેમને જરૂરી સામગ્રી અને મશીન તથા પોલીસ પ્રોટેક્શન સાથે આજે તમામને બૂથ ઉપર રવાના કરવામાં આવ્યા છે અને આવતીકાલે નિયત સમય અનુસાર દરેક મતદાન મથક પર મતદાન સ્ટાર્ટ થશે। મતદારોને એ જ સંદેશો આપીશ આપના માધ્યમથી કે વધુમાં વધુ વોટ કરો અને આને જાહેર રજા તરીકે નહીં ગણી અને આપણી એક બંધારણીય ડ્યુટી તરીકે કન્સિડર કરી અને આપણે દરેકે મતદાન કરવું જોઈએ અને અવશ્ય મતદાન કરો।